ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય ગણિતના ઓનલાઈન વિડિયો લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. છેલ્લે આપણે વિડિયો લેક્ચર નંબર 10 ની અંદર યોગગણ અને છેદગણ ને અનુરૂપ પ્રશ્નનો અભ્યાસ કર્યો હતો. સ્વાધ્યાય 1.6 આપણે કમ્પ્લીટ કર્યું હતું અને અમુક ઉદાહરણો પણ આપણે અભ્યાસ કર્યો હતો. આજે આ ચેપ્ટરનું આપણે લાસ્ટ ઉદાહરણ એટલે કે ઉદાહરણ નંબર 34 નો આપણે અભ્યાસ કરીએ. બહુ મહત્વનું છે પરીક્ષાની દ્રષ્ટિએ. રકમ ખાસ સમજજો. એક કોલેજ દ્વારા પુરુષોની રમતમાં 58 38 ચંદ્રકો, ફૂટબોલમાં 15 બાસ્કેટબોલમાં અને 20 ક્રિકેટમાં એનાયત કરવામાં આવ્યા છે. જો આ ચંદ્રકો 58 પુરુષોને મળ્યા હોય અને માત્ર 3 પુરુષોને 3 રમતમાં ચંદ્રકો મળ્યા હોય તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 રમતમાં ચંદ્રકો મળ્યા હશે? તો અહીંયા આગળ કોલેજમાં રમાતી વિવિધ રમતોની વાત કરેલી છે. એમાંની મૂળભૂત 3 રમતો આપેલી છે. એક તો ફૂટબોલ, બીજું બાસ્કેટબોલ અને ત્રીજું ક્રિકેટ. હવે અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે એમને કોઈ એક રમતમાં મેડલ મેળવ્યું હશે. અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે એમને 3 રમતમાં મેડલ મળ્યા હશે. કોઈ રમતમાં હોશિયાર વિદ્યાર્થી હોય તો એમને ક્રિકેટમાં મેડલ મળે, બાસ્કેટબોલમાં મળે અને ફૂટબોલમાં મળે. અને અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે એને 3 માંથી 2 રમતમાં મેડલ મળ્યા હશે. તો એવા વિદ્યાર્થી અથવા તો એવા વ્યક્તિઓની સંખ્યા આપણે મેળવવાની છે કે જે વિદ્યાર્થી અથવા તો જે પુરુષોને બરાબર 3 માંથી 2 રમતમાં મેડલ મળ્યા હોય એવા વ્યક્તિઓની અથવા તો એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે અહીંયા મેળવવાની છે. એના માટે આપેલું શું છે આપણને? પહેલા તો 3 રમત આપેલી છે. એના માટે હું 3 ગણ ધારી લઉં છું. ગણ A ફૂટબોલની રમતમાં મળતા ચંદ્રકોનો ગણ. ગણ B બાસ્કેટબોલની રમતમાં મળતા ચંદ્રકોનો ગણ. ગણ C ક્રિકેટની રમતમાં મળતા ચંદ્રકોનો ગણ. તો આપણે 3 ગણ લઈ લીધા. તો સૌથી પહેલા તો આપણે એનો ફેર લખીએ. એટલે કે ફૂટબોલની રમતમાં જેટલા ચંદ્રકો મળે એની સંખ્યા લખીએ આપણે. તો પુરુષોની રમતમાં 38 ચંદ્રકો ફૂટબોલમાં મળે છે. ફૂટબોલની રમતમાં કેટલા ચંદ્રકો એનાયત થાય છે? 38. બાસ્કેટબોલની રમતમાં કેટલા ચંદ્રકો મળે છે? કે 15. એનો બી બરાબર કેટલા થઈ જશે આપણને? 15. ક્રિકેટની રમતમાં કેટલા ચંદ્રકો મળે છે? કે 20. એનો સી બરાબર કેટલા થશે? 20. જો આ ચંદ્રકો 58 પુરુષોને મળી ગયા છે એટલે કુલ કેટલા ચંદ્રકો મળે છે પુરુષોને? 58. અહીંયા આગળ આપણે એનો ક્યુ લઈ શકો કુલ ચંદ્રકો, અથવા તો ઓછામાં ઓછો કોઈ વ્યક્તિ છે કોલેજમાં એને ઓછામાં ઓછો એક ચંદ્રક મળતો હોય એના માટે આપણે યોગગણ વિચારીએ. અહીંયા આગળ 3 ગણની વાત છે. એનો A, યોગ B, યોગ C એ કુલ કેટલા થશે? 58. ગઈકાલે આપણે દાખલાઓ ભણ્યા હતા કે બે વસ્તુની વાત કરી, ચા અને કોફીની વાત કરતા હતા. તો ઓછામાં ઓછું એક પીણું પસંદ કરે, ચા પસંદ કરે અથવા તો કોફી પસંદ કરે. એમ અહીંયા આગળ કુલ 58 ચંદ્રકો મળે છે. તો દરેક પુરુષને ઓછામાં ઓછી એક રમતમાં ચંદ્રક મળે, કાં તો ફૂટબોલમાં મળે અથવા ક્રિકેટમાં મળે અથવા તો બાસ્કેટબોલમાં મળે. તો એટલે તમે એનો A, યોગ B, યોગ C લઈ શકો. કુલ કેટલા થશે? 58. હવે અમુક વિદ્યાર્થીઓ અથવા તો અમુક વ્યક્તિઓ એવા છે એમને 3 રમતમાં ચંદ્રકો મળે છે. એવા કેટલા વ્યક્તિઓ આપેલા છે? એટલે 3 પુરુષો આપેલા છે. એનો A છેદ B છેદ C ઇક્વલ ટુ શું? તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 રમતમાં ચંદ્રકો મળ્યા છે એ આપણે મેળવવાનું છે. એના માટે સૌથી પહેલા તો હું સૂત્ર લખું છું કે આની માટે જરૂર પડશે એનો A યોગ B યોગ C. 3 ગણ માટે નું સૂત્ર આપણે લખાવેલું છે. જો ગણ A અને B હોય એના અનુરૂપ દાખલાઓ તો આપણે ઘણા બધા કર્યા છે, પણ જ્યારે 3 ગણ આપ્યા હોય એનો A યોગ B યોગ C એટલે A યોગ B યોગ C ના ઘટકોની સંખ્યા બરાબર સૂત્ર શું થાય? કે એનો A વત્તા એનો B વત્તા એનો C ઓછા n of A છેદ B ઓછા n of B છેદ C ઓછા n of C છેદ ડબલ ગણના છેદગણ લઈ લેવાનું. હવે તમે 3 ગણનું છેદગણ લઈ લેવાનું વત્તા n of A છેદ B છેદ C. હવે આમાંથી આપણે જે વસ્તુ આપેલી છે એ મૂકી દઈએ. આપણે n of A યોગ B યોગ C આપેલા છે. કેટલા છે આપણી પાસે? 58. n of A બરાબર કેટલા છે તમારી પાસે? 38.
એન ઓફ બી બરાબર કેટલા છે તમારી પાસે? કે 15. એન ઓફ સી બરાબર કેટલા છે તમારી પાસે? કે 20. ઓછા આપણી પાસે એન ઓફ એ છેદ બી, બે રમતમાં કેટલા ચંદ્રકો મળી આપણને ખબર નથી. એ છેદ બી, બી છેદ સી, સી છેદ ડી આપણને ખબર નથી. એમ મૂકી દીધી એન ઓફ એ છેદ બી ઓછા એન ઓફ બી છેદ સી ઓછા એન ઓફ સી છેદ એ. એનો પે છેદ બી છેદ સી ત્રણે રમતોમાં કેટલા ચંદ્રકો મળે છે? કે 3 મળે છે. એનો પે છેદ બી છેદ સી ઇક્વલ ટુ 3 આપણને આપેલા છે. એનો એ છેદ બી છેદ સી ઇક્વલ ટુ કેટલા આપેલા છે? આપણને 3 આપેલા છે. તો વત્તા કેટલા લખીએ આપણે? 3. હવે હું આ એનો પે છેદ બી, બી છેદ સી અને સી છેદ એ ત્રણે ત્રણ માઈનસ છે. નું બરાબરની આ બાજુ છે. કેવા થઈ જશે? પ્લસ 58 છે બરાબરની સામે જવા દો. તો જોજો એનો એ છેદ બી છેદ સી ઇક્વલ ટુ શું છે તમારી પાસે? સોરી એન ઓફ એ છેદ બી આ ત્રણે આપણે બરાબરની આ બાજુ લઈએ છીએ વત્તા એન ઓફ બી છેદ સી વત્તા એન ઓફ સી છેદ એ. હવે 58 બરાબરની સામે મને લઈ જવા પડશે. આ બધાનો સરવાળો કરો. 38 ને 20 કેટલા થાય? 58 ને 15 કેટલા થશે? કે 73. તો 73 વત્તા 3 ઓછા 58 ઓછા 58. તો n ઓફ a છેદ b વત્તા n ઓફ b છેદ c વત્તા n ઓફ c છેદ a ઇક્વલ ટુ કેટલા થશે તમારી પાસે? તો કે 76 માંથી 58 જાય કેટલા વધશે તમારી પાસે? 18. તો n ઓફ a છેદ b વત્તા n ઓફ b છેદ c વત્તા n ઓફ c છેદ a બરાબર કેટલા મળશે? 18. આ પરિણામનો આપણે આગળ ઉપયોગ કરશું. હવે આપણે જે મેળવવાનું છે મેં મુસ્લિમની વાત કરી આપણે મેળવવાનું શું છે? કે કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રક મળ્યા હશે? તો 3 માંથી 2 રમતમાં મળતા ચંદ્રકોની સંખ્યા પુરુષો માટે અથવા તો પુરુષોની કે 3 માંથી 2 રમતમાં 3 માંથી બરાબર 2 રમતમાં મળતા ચંદ્રકોની સંખ્યા કોના માટે? કે પુરુષ માટે. એની બરાબર લખવું આપણે. હવે જો આપણે 3 રમતો કે આપેલી છે કે A B અને C. હવે 3 માંથી 2 રમતમાં ચંદ્રક મળે છે. દાખલા તરીકે હું વિચારું કે મને ક્રિકેટ અને બાસ્કેટબોલમાં ફૂટબોલ અને બાસ્કેટબોલમાં ચંદ્રક મળતા હોય તો ક્રિકેટમાં મળશે નહીં. હવે ન મળે તો એની પૂર્વ ઘટના લેવાની. જો મને ફૂટબોલ અને ક્રિકેટમાં મેડલ મળતું હોય એનો મીનિંગ બાસ્કેટબોલમાં મળશે નહીં. ત્યાં આગળ શું થાય? બીડેજ. એ જ રીતે મને બાસ્કેટબોલ અને ક્રિકેટમાં મેડલ મળતા હોય એનો મીનિંગ ફૂટબોલમાં મળશે નહીં. તો અહીંયા આગળ અલગ 3 ઘટનાઓ ઉદ્ભવશે. એટલે કે પહેલી વાત કરું n ઓફ a છેદ b છેદ c ડેશ. આમાં પછી શું થાય કે આપણે ગણીએ કોના માટે થાય? તો ફૂટબોલ. તો મને ફૂટબોલમાં મેડલ મળે છે, બાસ્કેટબોલમાં મેડલ મળે છે, પણ ક્રિકેટમાં મળતો નથી. બરાબર 2 રમતમાં ચંદ્રકો મળે એની આપણે સંખ્યા મેળવવાની છે. તો એવી 3 અલગ અલગ ઘટનાઓ ઉદ્ભવશે. પહેલી ઘટના ઉદ્ભવશે, પછી બીજી શક્યતા કઈ થઈ શકે? n ઓફ a છેદ b ડેશ છેદ c. આનો ઉદાહરણ શું થાય? મને ક્રિકેટ પેલું આપણે કહ્યું છે ફૂટબોલ અને ક્રિકેટમાં ચંદ્રક મળે છે પણ બાસ્કેટબોલમાં મળતો નથી. બીજી ઘટના વિચારો વત્તા n ઓફ a ડેશ છેદ b છેદ c. આનો ઉદાહરણ શું થાય? મને ફૂટબોલમાં ચંદ્રક નથી મળતો પણ ક્રિકેટ અને બાસ્કેટબોલમાં ચંદ્રક મળે છે. હવે અહીંયા આગળ આપણે આવું સૂત્ર ભેગા n ઓફ ગઈકાલે છેલ્લા લેક્ચરમાં n ઓફ a છેદ b ડેશ ઇક્વલ ટુ શું થાય? કે જે પૂરક ગણ હોય એની સિવાયના ઘટકની બાદબાકી n ઓફ a ઓછા શું થશે? n ઓફ a છેદ b. અહીંયા આગળ 2 ગણ માટે વાત કરેલી છે આપણે. કેટલા ગણ માટે વાત કરેલી છે? n ઓફ a છેદ b ડેશ ઇક્વલ ટુ શું થાય? n ઓફ a ઓછા n ઓફ a છેદ b. હવે અહીંયા આગળ ખાસ સમજો આ બેને આપણે એક ગણ સમજી લેવાનું. સપોઝ a છેદ b થી તમારો શું છે? a સમજી લેવાનું. a છેદ b ને તમારે શું સમજી લેવાનું? e. તો c ડેશ એટલે શું થશે? n ઓફ a છેદ b n ઓફ a છેદ b સમજી ગયા? સમજાય?
જો અહીંયા આગળ a છેદ b ઇઝ ઇક્વલ ટુ શું સૂત્ર છે n ઓફ a ઓછા n ઓફ a છેદ b. હજી બીજું લખવું હોય તો આવું લખી શકું a ડેશ છેદ b ઇક્વલ ટુ શું થાય તાકી જે પૂરક ગણ હોય એની સિવાયના ગણની બાદબાકી કરવાની. તો એની સિવાયનો ગણ કયો છે n ઓફ b ઓછા n ઓફ a છેદ b. આવું લખી શકો છો. તો અહીંયા તમે સમજો કે c ડેશ સિવાયનો ગણ કયો છે a છેદ b. એને આપણે એક જ ગણ સમજી લેવાનું. અહીંયા આપણે આ સૂત્ર વાપરવું છે. તો કઈ રીતે લખી શકું n ઓફ a છેદ b n ઓફ a છેદ b. a છેદ b ને એની જગ્યાએ તમારે શું મૂકવાનું a છેદ b ઓછા n ઓફ a છેદ b છેદ c. કારણ કે ઓછા શું આવશે આ બંને ગણનો છેદ ગણ. અહીંયા આગળ a છેદ b છેદ c ત્રણે ત્રણ ગણ હોય એનો છેદ ગણ શું થાય a છેદ b છેદ c. હવે તમને પહેલાનું સમજાઈ ગયું બીજાનો આપો સમજાશે. અહીંયા આગળ b ડેશ છે તો એની સિવાયના ઘટક લેવાના n ઓફ a છેદ c n ઓફ a છેદ c ઓછા શું થશે n ઓફ a છેદ b છેદ c. સમજાય કોણ સમજાય? જો પૂરક ગણ સિવાયના ગણ ઓછા જે ગણ આપેલા છે એ બધા એના છેદ ગણ લઈ લેવાના. પૂરક ગણ સિવાયનો ગણ n ઓફ a ઓછા બંને ગણનો છેદ ગણ. અહીંયા પૂરક ગણ સિવાયના ગણ શું છે તમારી પાસે a છેદ c n ઓફ a છેદ c ઓછા n ઓફ a છેદ b છેદ c. આપણે a છેદ b ના સૂત્રનો જ ઉપયોગ કર્યો છે અહીંયા તો. અહીંયા આગળ બે ગણો માટેની વાત છે. અહીંયા આગળ કેટલા ગણોની વાત છે એટલે 3 ગણોની વાત છે. વત્તા આના માટે લેવું હોય તો શું થશે n ઓફ b છેદ c ઓછા n ઓફ a છેદ b છેદ c. તો હવે તમે જોઈ શકો છો n ઓફ a છેદ b છેદ c 1 2 અને 3 મળ્યા આપણને n ઓફ a છેદ b વત્તા n ઓફ b છેદ c વત્તા n ઓફ c છેદ a ઓછા શું થશે 3 n ઓફ a છેદ b છેદ c. a છેદ b છેદ c વાળા ત્રણ ઘટકો મળે છે આપણને તો -3n ઓફ a છેદ b છેદ c. હવે આને તમે સમીકરણ નંબર 1 કહી દો. શું કહી દઈએ આપણે સમીકરણ નંબર 1 તો n ઓફ a છેદ b વત્તા n ઓફ b છેદ c વત્તા n ઓફ c છેદ b કુલ કેટલા લખી શકો તમે 18 તો 18 ઓછા 3 કાઉન્સમાં. હવે ત્રણે રમતમાં ચંદ્રકો મળે એ આપણને આપેલું છે a છેદ b છેદ c. અમુક વ્યક્તિઓ એવા છે કે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જેને ત્રણે રમતમાં ચંદ્રકો મળે છે. ક્રિકેટમાંય મળે છે, ફૂટબોલમાંય મળે છે અને બાસ્કેટબોલમાંય મળે છે. એવા કેટલા વ્યક્તિઓ છે તો કે 3. કેટલા વિદ્યાર્થીઓ છે તો કે 3. તો 18 ઓછા 3 થી 9 કેટલા વિદ્યાર્થીઓ પાસે 9. તો અહીંયા આગળ 9 વ્યક્તિઓ એવા છે અથવા તો 9 વિદ્યાર્થીઓ એવા છે કે તેમને 3 માંથી બરાબર 2 રમતમાં ચંદ્રકો મળતા હશે. તો અહીં 3 માંથી બરાબર 2 રમતમાં 9 વ્યક્તિને ચંદ્રકો મળતા હશે. ચંદ્રકો તમે શું કહી શકો મેડલ કહી શકો મળતા હશે. તો બહુ સરળ છે. ખાસ યાદ રાખવાનું છે. નંબર એક ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે. કોઈ એક ગણ આપ્યો હોય અને એની અનુરૂપ કોઈ પૂરક ગણ હોય એના છેદગણના સંદર્ભમાં આ સૂત્ર આપણે લખાવેલા છે. જો આ સૂત્ર સમજાઈ ગયું તો તમને આ દાખલો આપોઆપ સમજાઈ જશે. તો બહુ સરળ દાખલો છે. જે પણ સમજી લો કે આપણને એક કોલેજમાં 3 વિવિધ રમતો રમાય છે. એમાંથી દરેક રમતમાં જેટલા ચંદ્રકો મળે છે એની સંખ્યા આપેલી. ક્રિકેટમાં અમુક વ્યક્તિને ચંદ્રક મળતા હશે, અમુકને ફૂટબોલમાં મળતા હશે, અમુકને બાસ્કેટબોલમાં મળતા હશે. પછી કુલ કેટલા મેડલ મળે છે તો 58 મળે છે. એટલે અમુક વ્યક્તિઓને ક્રિકેટમાં મળશે, અમુક વ્યક્તિઓને ફૂટબોલમાં મળતા હશે, અમુક વ્યક્તિઓને બાસ્કેટબોલમાં મળતા હશે. એનો એ યોગ બી યોગ સિવાય કેટલા છે 58. અમુક પુરુષો અથવા તો અમુક વિદ્યાર્થીઓ એવા છે કે એમને 3 રમતમાં ચંદ્રકો મળે છે. એવા કેટલા વ્યક્તિઓ છે તો 3 વ્યક્તિઓ એવા છે કે એને ક્રિકેટ, ફૂટબોલ અને બાસ્કેટબોલ 3 રમતમાં ચંદ્રકો મળે છે. તો એ મેળવવાનું શું છે આપણે તો કેટલી વ્યક્તિને 3 માંથી બરાબર 2 ચંદ્રક મળતા હશે. એવી કેટલી વ્યક્તિ છે એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે એને 3 રમતમાંથી બરાબર 2 રમતમાં ચંદ્રકો મળતા હશે. એના માટે પહેલા તો આપણે એનો b છેદ b વત્તા એનો b છેદ c વત્તા એનો c છેદ a મેળવી લઈએ. એને સમીકરણ નંબર 1 કીધું. હવે 3 માંથી 2 રમતમાં મળતા ચંદ્રકોની સંખ્યા પુરુષો માટે અથવા તો વિદ્યાર્થીઓ માટે. તો કોઈ વિદ્યાર્થી એવા છે કે એમને ક્રિકેટ અને બાસ્કેટબોલમાં મેડલ મળે છે. સોરી પેલું આપણે શું લીધું ફૂટબોલ અને બાસ્કેટબોલમાં મળે છે, ક્રિકેટમાં મળતા નથી. અમુક વિદ્યાર્થીઓ એવા છે કે એમને ફૂટબોલ અને ક્રિકેટમાં મેડલ મળે છે પરંતુ
બાસ્કેટબોલમાં મળતા નથી. અમુક વ્યક્તિઓ એવા છે કે એમને બાસ્કેટબોલ અને ક્રિકેટમાં મેડલ મળે છે પણ ફૂટબોલમાં મળતા નથી. તો આ રીતે આપણે 3માંથી બરાબર 2 રમતમાં ચંદ્રકો મળતા હોય એના માટેની 3 ઘટનાઓ અલગ અલગ ઉદ્ભવી શકે. તો હવે એનો A છે B, આજે એનો A છે B છે C નો ડેશ સૂત્ર કેના ઉપરથી બનાવી શકીએ આપણે? આના ઉપરથી A છે B ડેશ હોય તો હું લખી શકું તમે એનો A ઓછા એનો A છે B. અહીંયા આગળ શું થઈ જશે? પૂરકગણ સિવાયનો ગણ લેવાનો એનો A છે B ઓછા 3 ગણનો છેદ. એ જ રીતે અહીંયા લઈશું, એ જ રીતે અહીંયા લઈશું. બહુ સરળ છે અને અવારનવાર આવા દાખલાઓ 3 માર્કમાં પૂછાતા હોય છે. પરીક્ષાની દ્રષ્ટિએ IMP દાખલાઓ છે. અવારનવાર જે આપણે આગળ પ્રક્રિયામાં પણ 2 દાખલાઓ આવે છે તો ધ્યાનથી સમજવાના છે અને પછી 2 વાર લખીને તૈયાર કરવાનો છે. હવે આપણે પ્રક્રિયાના સ્વાધ્યાયમાં જે પ્રશ્ન અનુરૂપ દાખલાઓ છે એનો પહેલા આપણે અભ્યાસ કરીએ. આગળના દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો આની પછી આપણે અભ્યાસ કરીશું. તો એક્ઝામ્પલ નંબર 13 જોઈએ આપણે. સ્વાધ્યાયનું એક્ઝામ્પલ નંબર 13. રકમ કંઈક આવી છે. એક શાળામાં 600 વિદ્યાર્થીઓના સર્વેક્ષણમાં 150 વિદ્યાર્થીઓ ચા પીતા હતા, 225 કોફી પીતા હતા, 100 વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને પીતા હતા. તો કોફી અને ચા બંને પૈકી કંઈ પણ ન પીનાર વિદ્યાર્થીઓની સંખ્યા મેળવો. અહીંયા આગળ આપણને 600 વિદ્યાર્થીઓનો એક સમૂહ આપેલો છે. એમાંથી અમુક વિદ્યાર્થીઓ ચા પીવે છે, અમુક વિદ્યાર્થીઓ કોફી પીવે છે, અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે ચા અને કોફી બંને પીવે છે. તો આપણે કોની સંખ્યા મેળવવાની છે કે જે વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને ન પીતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે અહીં આગળ મેળવવાની છે. એના માટે લખીએ ગણ ચા પીતા વિદ્યાર્થીઓની સંખ્યા, ગણ બી કોફી પીતા વિદ્યાર્થીઓની સંખ્યા. તો ચા કેટલા વિદ્યાર્થીઓ પીવે છે લખી નાખીએ આપણે. 2 ગણધાર લીધા. એનો A બરાબર કે ચા પીતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તમારી પાસે? 150. કોફી પીતા વિદ્યાર્થીઓની સંખ્યા 225. હવે અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે ચા અને કોફી શોખીન હોય વિદ્યાર્થીઓ કે જે ચા પીવે છે અને કોફી પીવે છે. અમુક મારી જેવા શોખીન વિદ્યાર્થીઓ કે જે બંને પીણા પીવે છે, ચા પીવે છે અને કોફી પીવે છે. એનો A છે B ઇક્વલ ટુ કેટલા થશે? 100. પછી આપણને અહીંયા આગળ કુલ કેટલા વિદ્યાર્થીઓનો સમૂહ આપેલો છે તો એને આપણે એનો Q બરાબર કેટલા લઈ લઈએ? 600. કુલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે આપણને? 600. તો આપણે કોની સંખ્યા મેળવવાની છે? જે વિદ્યાર્થીઓ ચા અને કોફી બંને ન પીતા હોય, ચા અને કોફી બંને પીવે એના માટે હું લીધો આપણે એનો A છે B. તો હવે ચા અને કોફી બંને ન પીતા હોય તો એની પૂરો ઘટના થશે એનો A ડેશ છેદ B ડેશ ઇક્વલ ટુ શું? સમજો કે ચા અને કોફી પીતા હોય કેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી આપેલી છે આપણને? 100. તો આપણે કેવા વિદ્યાર્થીઓની સંખ્યા મેળવવાની છે કે જે ચા અને કોફી બંને ન પીતા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી? તો એનો A ડેશ છેદ B ડેશ ઇક્વલ ટુ શું મેળવીએ. હવે એનો A ડેશ છેદ B. છેલ્લા લેક્ચરની અંદર આને દાખલો આપણે ભણ્યા હતા. એક સફરજનનો રસ અમુક વિદ્યાર્થીઓ પીતા હોય, અમુક વિદ્યાર્થીઓ નારંગીનો રસ પીતા હોય. તો કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જે નારંગી અને સફરજન બંનેમાંથી એક પણ રસ પીતા નથી? તો ત્યાં આગળ આ જ વાત હતી. અહીંયા આગળ ચા અને કોફીની વાત છે, ત્યાં આગળ 2 જ્યુસની વાત હતી, કાંઈક રસની વાત, સફરજન અને નારંગી રસની વાત હતી. એવું આપણે ઉદાહરણ ભણ્યા હતા. હવે એવો દાખલો આપણે ભણીએ. એનો A ડેશ છેદ B ડેશ. અહીંયા આગળ દમોર્ગનના નિયમના આધારે તમે શું લખી શકો? એનો A U B નો ડેશ અને બરાબર શું થશે? એનો Q ઓછા એનો P U B. એનો Q ઓછા શું લખી શકો તમે? એનો P U B. હવે એનો Q બરાબર કેટલા તમારી પાસે? કુલ કેટલા વિદ્યાર્થીઓ? 600 ઓછા એનો P U B. ત્યાં સૂત્ર મૂકીએ તો એનો P વત્તા એનો B ઓછા શું થઈ જશે? એનો A છેદ B. તો 600 ઓછા એનો P બરાબર કેટલા છે તમારી પાસે? 150. એનો P બરાબર કેટલા છે? 225. એનો P છે B બરાબર કેટલા છે તમારી પાસે? કે 100. તો 600 ઓછા અહીંયા આગળ જો તમે તો 150 વત્તા 225 એટલે કેટલા થશે? 375. 375 ઓછા 100 તો 600 ઓછા 275 બરાબર કેટલા થશે?
એટલે 325. તો અહીંયા આગળ તમે એવું કહી શકો એનો a ડેશ છે b ડેશ ઇક્વલ ટુ 325. અહીંયા આગળ તમે એવું કહી શકો કે 325 એવા વિદ્યાર્થીઓ હશે કે જે ચા અને કોફી બંને પીતા હશે નહીં. એટલે કેટલા છોકરાઓ છે કે જે ચા અને કોફી ના પીતા હોય, એટલે કોઈ પ્રકારનું વ્યસન ના હોય, એ વિદ્યાર્થીઓને આપણે સારા વિદ્યાર્થીઓ તરીકે લઈ શકીએ. તો એવા કેટલા વિદ્યાર્થીઓ હશે કે 325 વિદ્યાર્થીઓ એવા હશે કે જે ચા અને કોફી બંને પીતા હશે નહીં. હવે નેક્સ્ટ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ નંબર 14 સ્વાધ્યાય 1 માં વિદ્યાર્થીઓના એક જૂથમાં 100 વિદ્યાર્થીઓ હિન્દી જાણે છે, 50 અંગ્રેજી જાણે છે, 25 બંને ભાષા જાણે છે. આ જૂથમાં કેટલા વિદ્યાર્થીઓ હશે? ફટાફટ થઈ કેવો છે, ખાલી હિન્ટ આપી દઉં છું. એનો a બરાબર શું થશે? તમે બે ગણ ધારી લેશો કે ગણ a હિન્દી જાણતા વિદ્યાર્થીઓની સંખ્યા, ગણ b અંગ્રેજી જાણતા વિદ્યાર્થીઓની સંખ્યા અને a છેદ b એટલે બંને ભાષા જાણતા વિદ્યાર્થીઓની સંખ્યા. એનો p બરાબર કેટલા થાય? 100. એનો p બરાબર કેટલા થશે? એનો p બરાબર 50. એનો a છેદ b બરાબર બંને ભાષા જાણતા હોય કેટલા વ્યક્તિઓ આપેલા છે? 25. તો આ જૂથમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? તો એનો a યોગ b મેળવવાનું છે આપણે. આ જૂથમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? બહુ સરળ છે, સીધું સૂત્ર મૂક્યું. એનો a યોગ b ઇક્વલ ટુ શું થાય? કે એનો a વત્તા એનો b ઓછા એનો b છેદ b. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 15. હવે જો એક્ઝામ્પલ નંબર 15 છે એમાં આપણને શું આપેલું છે તો એ આપણે અભ્યાસ કરીએ 15 નો. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 15 જોઈએ. એમાં કાંઈક 3 સમાચાર પત્રોની વાત આવે છે. સમાચાર પત્ર A, H, સમાચાર પત્ર T અને સમાચાર પત્ર I. તો ત્રણ ગણ ધાર લીધા છે આપણે. ગણ A બરાબર સમાચાર પત્ર H વાંચતા વ્યક્તિઓનો ગણ, ગણ B સમાચાર પત્ર T વાંચતા વ્યક્તિઓનો ગણ અને ગણ C સમાચાર પત્ર I વાંચતા વ્યક્તિઓનો ગણ. હવે જે આપણે માહિતી આપેલી છે લખવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા શું આપેલું છે? 3 ગણની વાત છે, એટલે કે ઉદાહરણ 34 જેવો દાખલો છે. બહુ સરળ છે કે 60 વ્યક્તિનું સર્વેક્ષણ, એટલે કુલ વ્યક્તિઓ કેટલા છે? 60. 25 વ્યક્તિઓ સમાચાર પત્ર H વાંચતા હશે. સમાચાર પત્ર H માટે શું લીધું આપણે? ગણ 25 વ્યક્તિઓ છે એ H વાંચે છે. 26 વ્યક્તિઓ છે T વાંચે છે. સમાચાર પત્ર B પછી 26 વ્યક્તિઓ છે I વાંચે છે. એનો H એનો C બરાબર એ સમાચાર પત્ર I વાંચતા વ્યક્તિઓની સંખ્યા પણ કેટલી આપેલી છે? 26. 9 H અને I. હવે જો વચ્ચે અને શબ્દ આવે એટલે શું આવશે? છેદગણ આવશે. 9 વ્યક્તિઓ એવા છે કે જે H અને I સમાચાર પત્ર વાંચે છે. અહીંયા આગળ ભૂલ થવાની શક્યતા રહે. H અને I એટલે શું આવશે? A છેદ C. એ 9 વ્યક્તિઓ એવા છે કે સમાચાર પત્ર H વાંચે છે અને I વાંચે છે. વચ્ચે અને આવે તો શું આવે? તમારે છેદગણ આવે. પછી 11 H અને T, 11 H અને T એનો A છેદ B ઇક્વલ ટુ કેટલા થશે? કે 11 એનો B છેદ C. એટલે કે 3 વ્યક્તિઓ એવા છે કે T અને I સમાચાર પત્ર વાંચે છે એટલે B છેદ C ઇક્વલ ટુ કેટલા થશે? 3 8 સોરી. અને 3 વ્યક્તિઓ એવા છે કે જે તમામ સમાચાર પત્ર વાંચે છે. H વાંચે છે, B વાંચે છે અને I વાંચે છે. એનો A છેદ B છેદ C ઇક્વલ ટુ કેટલા થશે? 3 વ્યક્તિઓ એવા છે કે જે સમાચાર પત્ર H વાંચે છે, B વાંચે છે અને I વાંચે છે. આપણે બે વસ્તુ મેળવવાની છે. પણ નંબર 1 લખીએ આપણે. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર, એક સમાચાર પત્ર વાંચનાર. પછી નંબર 2 આપણે શું મેળવવાનું છે? નંબર 2 કંઈક આવું છે. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર
તો આ બે વસ્તુ આપણે મેળવવાની છે વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. અહીંયા આગળ આપણને ત્રણ સમાચાર પત્ર આપેલા છે. સમાચાર પત્ર H, સમાચાર પત્ર T અને સમાચાર પત્ર I. કુલ વ્યક્તિઓ 60 આપેલા છે. અમુક વ્યક્તિઓ છે સમાચાર પત્ર H વાંચે છે, અમુક વ્યક્તિઓ T વાંચે છે, અમુક વ્યક્તિઓ સમાચાર પત્ર I વાંચે છે. હવે અમુક વ્યક્તિઓ એવા છે કે જે બબે સમાચાર પત્ર વાંચે છે કે એ આપણે દાખલા H અને T અમુક સમાચાર પત્ર વાંચે છે, અમુક T અને I વાંચે છે, અમુક H અને I સમાચાર પત્ર વાંચે છે. તો એનો A છેદ C = 9, A છેદ B = 11, B છેદ C = 8. અને અમુક વ્યક્તિઓ એવા છે કે જે ત્રણ સમાચાર પત્ર વાંચે છે, એટલે H એ વાંચે છે, T એ વાંચે છે અને I એ સમાચાર પત્ર વાંચે છે. તો બે વસ્તુ મેળવવાની. પેલું ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર. હવે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર એટલે દાખલા તરીકે અહીંયા આગળ જે વ્યક્તિઓ આપી છે એમાંથી કોઈ એક વ્યક્તિ છે H એ વાંચે છે, T એ વાંચે છે અને I એ વાંચે છે. એનો મીનિંગ શું થાય? ઓછામાં ઓછું. એટલે કાં તો પેલું સમાચાર પત્ર H સમાચાર પત્ર વાંચતા હોય, અથવા તો T સમાચાર પત્ર વાંચતા હોય, અથવા તો I સમાચાર પત્ર વાંચતા હોય. પણ જ્યારે ઓછામાં ઓછું શબ્દ આવે ત્યારે આપણે કઈ ઘટના લેવાની હોય છે? યોગ ઘટના લેવાની હોય છે. અહીંયા આગળ 3 ગણની વાત છે. જો 2 ગણની વાત હોય તો આપણે એનો એ યોગ બી લેતા હતા. અહીંયા કેટલા ગણની વાત છે? આપણી પાસે 3 ગણની. તો શું થશે તમારી પાસે? કે બરાબર એનો A યોગ B યોગ C. ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર બરાબર શું થશે? એનો A યોગ B યોગ C. કુલ શું થઈ જશે? એનો P વત્તા તમે આ રીતે લખી શકો ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચનાર એનો P યોગ B યોગ C. કુલ શું થશે? એનો P વત્તા એનો B વત્તા એનો C. ઓછામાં શું થશે? એનો A છેદ B ઓછા એનો B છેદ C ઓછા એનો C છેદ A વત્તા એનો A છેદ B છેદ C. બહુ સરળ છે. હવે એનો બધી વસ્તુ આપણને આપેલી છે 25 26 25 વત્તા 26 વત્તા 26 9 11 8 ઓછા 9 ઓછા 11 ઓછા 8 વત્તા 3 સરવાળો કરો 26 × 52 ને પછી 78 78 ને 3 80 80 ઓછા 20 20 ને 28 પતા વચ્ચે કે 52 વ્યક્તિઓ એવા છે જે ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે. આ 52 વ્યક્તિઓ છે કાં તો H સમાચાર પત્ર વાંચતા હશે, અથવા તો T સમાચાર પત્ર વાંચતા હશે, અથવા તો I સમાચાર પત્ર વાંચતા હશે. 52 વ્યક્તિઓ એવા છે કે જે ત્રણમાંથી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે છે. હવે નંબર 2 આ સૌથી મહત્વનું છે. થોડુંક તમને અઘરું લાગશે પણ બહુ સહેલું છે. માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા. માત્ર એક જ. હમણાં આપણે ઉદાહરણ નંબર 34 ભણ્યા હતા. એમાં શું હતું કે બરાબર 2 રમત, બરાબર 2 રમતમાં મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા આપણે મેળવી બરાબર 2 રમતમાં. એટલે કે કોઈ એક રમતમાં મેડલ મેળવતા હોય નહીં. એમાં એની વાત શું છે કે માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર. તો માત્ર એક જ સમાચાર પત્ર વાંચનાર વ્યક્તિઓની સંખ્યા શું થશે? એન ઓફ કોઈ વ્યક્તિ એવા છે કે જે એ સમાચાર પત્ર વાંચે છે, એનો મીનિંગ B અને C વાંચતા હશે નહીં. સમજાય કે સમજાય? કોઈ વ્યક્તિ એવા છે કે જે માત્ર H સમાચાર પત્ર વાંચે છે, એનો મીનિંગ કે ગણ E છે T એ સમાચાર પત્ર નથી વાંચતા અને I સમાચાર પત્ર વાંચતા નથી. તો એનો A છે B છે C. હજી બીજી ઘટના કઈ ઉદ્ભવી શકે કે કોઈ વ્યક્તિઓ એવા છે કે જે માત્ર B સમાચાર એટલે કે T સમાચાર પત્ર વાંચે છે, T સમાચાર પત્ર વાંચે છે. એનો મીનિંગ શું થાય કે N ઓફ A ડેશ એટલે H અને I સમાચાર પત્ર વાંચતા હશે નહીં. હવે અમુક વ્યક્તિઓ એવા હોઈ શકે કે જે માત્ર I સમાચાર પત્ર વાંચે છે, એનો મીનિંગ તે H અને T સમાચાર પત્ર વાંચતા હશે નહીં. N ઓફ A ડેશ છેદ B ડેશ છેદ C. અહીંયા આગળ જે સમાચાર પત્ર વાંચે છે એ તમારી ઘટના થાય, અને જે સમાચાર પત્ર ન વાંચે એની કેવી થાય? પૂરક ઘટના થાય. જે સમાચાર પત્ર વાંચે એ તમારી મૂળ ઘટના થાય, અને જે સમાચાર પત્ર ન વાંચે તો એ ગણની શું થાય? પૂરક ઘટના થાય. તો સૌથી પહેલા આપણે પહેલાનો પ્રયત્ન કરીએ એને બરાબર લખવું. એના માટે આપણે કોઈ એકનું વિસ્તરણ કરીએ, બાકીના બેને તમે એ જ રીતે કરીશું.
તો પહેલા આનો કરવાનો પ્રયત્ન કરીએ NO અને બરાબર લખ્યું તેનો કે છે B યોગ C નો ડેશ B યોગ C નો ડેશ B ડેશ છે દમોળનો નિયમ આપણે મૂકી B ડેશ છે C ડેશ ઇક્વલ ટુ શું થશે B યોગ C નો ડેશ થાય B ડેશ છે C ડેશ ઇક્વલ ટુ શું થાય B યોગ C નો ડેશ દમોળનો નિયમ ઈ જ રીતે તમે અહીંયા લખી શકો NO B છે A ડેશ A યોગ આ બંને માટે શું લઈ શકો તમે A યોગ C નો ડેશ ઈ જ રીતે તમે NO C છે A યોગ B નો ડેશ દમોળનો નિયમ લઈએ છીએ હવે હમણાં આપણે સૂત્ર ભેગા હતા 34 માં NO A છે B ડેશ ઇક્વલ ટુ શું થાય NO A ઓછા NO K છે B આવું થશે NO A ઓછા શું થાય NO K છે B અહીંયા લખી શકો તમે આ તમારું ગણ A છે આ તમારો શું છે પૂરક ગણ છે આને બરાબર શું લખી શકો તમે NO A ઓછા NO A છે B યોગ C NO A છે B ડેશ ઇક્વલ ટુ શું થાય NO P ઓછા NO P છે B તો બરાબર લખો NO P ઓછા NO A છે B યોગ C આ જ રીતે તમે અહીં લખી શકો NO B છે A યોગ C સોરી NO B ઓછા NO B છે A યોગ C તો સમજો બહુ સરળ છે આ જ સૂત્ર મગજમાં રાખવાનું છે A છે B જે પૂરક ઘટના છે એની સિવાયનો ગણ લ્યો એની સિવાયનો ગણ કયો થાય ગણ A તો અહીંયા આગળ શું થશે એની સિવાયનો ગણ B NO B ઓછા NO B છે A યોગ C ઈ જ રીતે બીજા માટે વાત કરીએ NO C ઓછા NO C છે A યોગ B હવે આની બરાબર લખવું હોય તમારે NO P ઓછા NO A છે B હવે આપણે વિભાજનનો નિયમ વાપરીએ A છે B યોગ શું થશે A છે C NO A છે B યોગ A છે C વત્તા બીજા માટે લખો શું લખી શકો તમે NO B ઓછા NO B છે C B છે A યોગ B છે C તો અહીંયા આપણે વિભાજનનો નિયમ વાપરીએ છીએ B છે A યોગ શું થશે B છે C ઈ જ રીતે ત્રીજા માટે લખીએ NO C ઓછા NO C છે A યોગ C છે B હવે અહીંથી પાછું આપણે આ સૂત્ર આવશે NO A યોગ B ઇક્વલ ટુ શું થાય NO A વત્તા NO B ઓછા શું થશે NO A છે B આવું સૂત્ર લખી શકો તો આ તમારો ગણ A થશે આ તમારો ગણ B થશે જો ખાસ ધ્યાન રાખજો એકનું આવડી ગયું બાકીનું બેનું સેમ રીતે આવશે NO A ઓછા NO A યોગ B બધું ધ્યાન રાખજો વચ્ચે અહીં નિશાની કઈ આવે છે પ્લસ તો અહીં બહાર માઈનસ હોય તો અંદર પ્લસનું શું થઈ જશે માઈનસ તો માઈનસ NO A છેદ C સોરી અહીંયા શું આવશે A છેદ B NO A છેદ B ઓછા NO A છેદ C હવે છેલ્લે શું આવે છે A છેદ B તો આ બંનેનો છેદગણ A છેદ B છેદ C શું થઈ જશે આવું થશે A છેદ B છેદ A છેદ C અહીંયા આગળ તો બે ગણ સરખા જ છે તો A છેદ B છેદ C તમે લખી શકો NO P વત્તા NO B ઓછા NO P છેદ B તો શું થઈ જશે નિશાની કઈ આવે ને આગળ માઈનસ બહાર માઈનસ હોય તો અંદર માઈનસ શું થઈ જાય પ્લસ NO A છેદ B છેદ C હવે ઈ જ રીતે તમે અહીંયા લખો તો વત્તા NO B ઓછા શું આવશે અહીંયા આગળ B છેદ A NO B છેદ A અથવા તો A છેદ B બંને સેમ જ થશે ઓછા NO B છેદ C વત્તા NO A છેદ B છેદ C ઈ જ રીતે તમે ત્રીજા માટે લખી શકો NO C ઓછા NO C છેદ A ઓછા NO C છેદ B અથવા તો B છેદ C વત્તા NO A છેદ B છેદ C જો બહુ સરળ છે ખાલી તમારા મગજમાં આ સૂત્ર રાખવાનું પહેલા આ સૂત્ર રાખવાનું સૌથી પહેલા દમોળનો નિયમ આવે અહીંયા આગળ શું આવશે એટલે કે દમોળનો નિયમ
પછી એનો a છેદ b રેશ નું સૂત્ર આવે એનો a છેદ b રેશ જે પૂરક ગણ હોય એની સિવાયના ગણમાંથી બંનેની છેદ ગણની બાદબાકી એનો a ઓછા એનો a છેદ b પછી એનો a યોગ b જો a ની વિશાળ ગણ હોય તો એનો a વત્તા એનો b ઓછા શું થાય એનો a છેદ b ઈ જ વસ્તુ અહીંયા આગળ કરી છે જો આ તમારો એનો a તો અહીંયા આગળ આ તમારો ગણ a અને આ તમારો ગણ b તો શું થશે એનો a છેદ b ઓછા એ બાય માઈનસ છે અંદર પ્લસ નો શું થઈ જાય માઈનસ તો એનો a છેદ c વત્તા આનો છેદ a છેદ b છેદ c ઈ જ રીતે અહીંયા આગળ એનો b એમનો ઓછા એનો b છેદ a ઓછા એનો b છેદ c વત્તા એનો a છેદ b છેદ c ઈ જ રીતે અહીંયા આગળ એનો c છેદ a વત્તા એનો c છેદ b વત્તા એનો a છેદ b છેદ c તો બહુ સરળ છે હવે આના આધારે આપણે આગળ લખવું હોય તો એનો p કુલ લખવા આપણે શું લખીશું એનો p વત્તા એનો b જો અહીંથી આગળ છે વત્તા એનો c ઓછા હવે તો ડબલ કરે a છેદ b વાળા બે ઘટકો આવશે b છેદ c વાળા બે આવશે c છેદ a છેદ c તો c છેદ a બંને સેમ જ થાય અને a છેદ b છેદ c વાળા ત્રણ ઘટકો આવશે ઓછા 2 એનો a છેદ b ઓછા 2 એનો b છેદ c ઓછા 2 એનો c છેદ a વત્તા 3 એનો a છેદ b છેદ c અંદર લખી શકીએ આપણે હવે બધી કિંમતો આપણને આપેલી છે એનો કેટલા છે તમારી પાસે 25 એનો b 26 વત્તા 26 a છેદ b 11 11 ને કેટલા થશે 22 b છેદ c 8 8 દુને 16 c છેદ a 9 9 દુને 18 a છેદ b છેદ c 3 કે 9 તો 25 26 દુ 52 પછી 57 57 ને 9 કેટલા થશે સોરી 77 ને 9 86 ઓછા 16 ને 18 એટલે કેટલા થશે કે 20 20 ને 14 એટલે કેટલા થાય 34 34 ને 22 56 ઉપર 30 38 38 ને 2 38 ને 2 કેટલા થશે કે 40 40 ને 156 એટલે 86 માંથી 56 જાય એટલે કેટલા 30 તો 30 વ્યક્તિઓ એવા હશે કે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હશે 30 વ્યક્તિઓ કેવા હશે કે જે માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા હશે તો દાખલો થોડો તમને લાંબો લાગશે પણ ખાલી એકવાર રીત સમજી લો તો બીજું કાંઈ એમાં નવું છે નહીં તો લખીએ તેથી માત્ર એક જ સમાચાર પત્ર વાંચતા વ્યક્તિઓની સંખ્યા કેટલી થશે કે 30 થાય હવે આ જ રીતનો છેલ્લો દાખલો આપેલો છે એક્ઝામ્પલ નંબર 16 તમારે ઘરેથી હોમવર્કમાં કરવાનો છે એક્ઝામ્પલ નંબર 16 ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ નંબર 16 એ તમારે હોમવર્કમાં કરવાનો છે હવે રકમ એકવાર સમજી લો એક સર્વેક્ષણમાં 21 વ્યક્તિઓ ઉત્પાદન A પસંદ છે 26 વ્યક્તિનું ઉત્પાદન B પસંદ છે 29 વ્યક્તિનું ઉત્પાદન C પસંદ કરે છે એટલે કે ગણી ઉત્પાદન A પસંદ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા વ્યક્તિઓનો ગણ ઉત્પાદન B પસંદ હોય તેવા વ્યક્તિઓનો ગણ ઉત્પાદન C પસંદ હોય A B C ત્રણ ગણ ધારી ગયો એની સંખ્યા આપેલી છે એ 14 વ્યક્તિઓ A અને B ગમે છે 12 વ્યક્તિઓ B અને C પછી 14 વ્યક્તિઓ B અને C ગમે 8 વ્યક્તિઓ ત્રણ ઉત્પાદન ગમે છે તો ઉત્પાદન તો માત્ર ઉત્પાદન C પસંદ કરતી હોય તેવી વ્યક્તિની સંખ્યા મેળવો હવે માત્ર C ઉત્પાદન પસંદ હોય અહીંયા આગળ શું વાત હતી માત્ર એક જ સમાચાર પત્ર વાંચના અહીંયા આગળ તો શું કીધું છે માત્ર એક જ સમાચાર એટલે ત્રણ સમાચાર પત્ર આપ્યા હતા અહીંયા આગળ તો ઉલ્લેખ કરેલો છે એમણે શું કીધું માત્ર ઉત્પાદન C પસંદ કરતી હોય તેવી વ્યક્તિની સંખ્યા મેળવો તો માત્ર C ઉત્પાદન પસંદ કરતી હોય એમને શું મેળવવાનું હતું તમારે એનો માત્ર C પસંદ કરે એનો મીન્સ A ને B પસંદ કરતા હશે નહીં તો ખાલી એટલું જ મેળવવાનું છે તમારે માત્ર
સી ઉત્પાદક પસંદ કરતી હોય એવી વ્યક્તિની સંખ્યા મેળવવાની છે. હજી વધારે નંબર બીજું મેળવવું હોય તો આપણે એવું મેળવી શકીએ ઓછામાં ઓછું એક ઉત્પાદક પસંદ કરતા હોય એવા વ્યક્તિની સંખ્યા મેળવો. પેલા દાખલા પ્રમાણે કરવું ઓછામાં ઓછું એક ઉત્પાદક તો NO A યોગ B યોગ C. ઓછામાં ઓછું એક ઉત્પાદક પસંદ કરતા વ્યક્તિની સંખ્યા મેળવો. ઓછામાં ઓછું એક ઉત્પાદક પસંદ કરતા વ્યક્તિની સંખ્યા મેળવો. આપણે આપેલું નથી તો તમે મેળવી શકો. NO A યોગ B યોગ C આ બે વસ્તુ તમારે મેળવી નાખવાની છે. બહુ સરળ છે. ના આવડે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. નમસ્તે.